હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો જો આજે પણ હું તૈયાર થઈ ગઈ છું અને આજે પણ અમારે જવાનું છે ગણપતિ જોવા માટે, કારણ કે કાલે થોડા ઘણા બાકી રહી ગયા હતા. કાલે ગયા હતા અમે અડાજણ એરિયામાં અને આજે જવાના છીએ અમે, હજુ કંઈ ફિક્સ નથી, પણ અમે આજે જવાના છે નાનપુરા બાજુ જવાના છીએ. તો અત્યારે વાગી ગયા છે 9 અને અમે પણ જમીને ફ્રી થઈ ગયા છીએ. તો જો અમે હું પણ પાછી તૈયાર થઈ ગઈ છું અને મયંક ને એ લોકો પણ અહીંયા તૈયાર થઈ ગયા છે. તો ચલો આજે જોઈએ આપણે નાનપુરાના ગણપતિ. ગયા છીએ અડધે, જો બધા એકબીજાની અમે વેઇટ કરીએ છીએ. અમારા ગ્રુપ તો બધા ભેગા થઈ ગયા છે. ગ્રુપ હજુ એક મારા માસી છે એની વેઇટ કરીએ છીએ. અમારા નાના મોટા માસી ત્યાં છે અમારું ગ્રુપ, કાલનું ગ્રુપ છે એ જ છે. અત્યારે અમારા માસી હજુ એક આવ્યા નથી, એની રાહ જોઈએ છીએ અમે. હા, અમારું એક જ ગ્રુપ હોય. જો આ 4 જણા ખબર નહીં શું કરે છે. શું કરો છો? ગપ્પા મારીએ. કોઈને પૂછ બસ. કઈ કામ જોવા જઈએ છે, એમાં ઉંદર જેવા વાહન બે અહીંયા ઉભેલા છે. નાના ઉંદર કાપી છે એવી જોવા જઈએ છે. એક ઉંદર છે ને ગુંડરી બી છે. તારી બી મારી છોકરી છે. હા, આવ નહીં કરો. પંડોલ પોઈચા આઈડિયા હનુમાન છે. ના હો, સિંગમ. કાલે લડવામાં સિંગમ હતી ને. ફાલુના કેટલા નામ પડે? પેલા ફાલુના કેટલા નામ પડે? કઈ નહીં, આગળના નામ તો કે એવું અમને હવે તો અમારા સિક્રેટ નહીં હોય ભાઈ, તો બહેનોનું બધા લેડી સિંગમ છે. આ ઝઘડાવાળો વિડિયો તો મારા ઘરમાં બધા ટીવીમાં ચાલુ કરીને એ તો મારા જેઠનો ફોન આવ્યો. મેં કાલ બાજવા ગયેલો એમ કે મેં યુટ્યુબ પર મૂકેલો હતો એમ કે કેમ મૂક્યો એમ કે મારા જેઠ. તો હવે મારા બીજા નાના માસી આવે એટલે અમે ગણપતિ જોવા માટે જઈએ. જો તમારે પણ ગણપતિ જોવા હોય તો કન્ટિન્યુ રહેજો. હા દ્રષ્ટુ, આપણે આવી ગયા છે લીમડા ચોકના ગણપતિ જોવા માટે. બોર્ડ તો બહાર મારેલું છે. ચાલો હવે આપણે લીમડા ચોકના ગણપતિના દર્શન કરી લઈએ.
લાઈન છે. આ લાઈન તો લીમડા ચોકના ગણપતિના દર્શન થઈ ગયા છે. આ છે અમારા ગ્રુપનો ન્યૂ મેમ્બર. કાલે નહોતો પણ કાલે નહોતો, આજે છે. આ છે મારો સૌથી નાનો ભાઈ. ગ્રુપ વાળા બની ગયો. નવા નહીં ચાલે એમ, જૂના ચાલના. અત્યારે તો અમે આવેલા છીએ નાનપુરા જવાનું છે. ટાઈમ રહેશે તો નાનપુરા જઈશું. અત્યારે તો આવેલા છીએ ભાગળના ગણપતિ જોવા માટે. તો જરા અહીંયા લડો નહીં, ચાલો ફટાફટ. જો અહીંયા અમારા ફોઈ છે ને લડતા છે, તમે સમજો. એનિમલ વાળા જોવા જઈએ. જિગ્નેશ માસા ને કે કાલે તમે આવજો. ચલો અત્યારે હા 56 ભોગ ખાવા હોય ને તો વહેલા આવવાનું, કાં તો છેલ્લે લાસ્ટમાં આવવાનું. મમ્મી હા મેં આ જોયેલું આમાં કુંડળ ત્યાં તો મોબાઈલ અલાઉડ હતો નહીં, એટલે હવે ત્યાંથી અમે દર્શન કરીને નીકળી ગયા. સોરી, કારણ કે ત્યાં તો બધાને મોબાઈલ બંધ કરાવી દેતા હતા, એટલે મેં ત્યાંના દર્શન તો કરી લીધા પણ શૂટિંગ કરેલું નથી. તો જો હવે અમે જઈ રહ્યા છીએ બીજી જગ્યાએ દર્શન કરવા માટે. તો અત્યારે જો કેટલી બધી ભીડ છે. ચાલીને થાકી ગયા છે. તો હજુ તો 3 ગણપતિ જોયા, હજુ બીજા બાકી છે જોવાના. એ પહેલા તો મયંક ને બધા થાકી ગયા. તો હવે અત્યારે એ લોકો થોડોક આરામ કરી લે, પછી આપણે કન્ટિન્યુ કરીએ. મોદી દ્રષ્ટિ ફાઇનલી અમે આવી ગયા છે સ્પેશિયલ ગ્રુપ ભૂતિયાનગરીમાં. તો હવે અહીંયા ભાગળ ઉપર જ છે, ત્યાં અમે દર્શન કરવા આવી ગયા છે. તો પહેલા આપણે ભૂતિયા ગણપતિ જોઈ લઈએ. જો કેટલી લાંબી લાઈન છે. તો હવે આપણો નંબર આપણે લઈએ છીએ અંદર. 50 રૂપિયા ટિકિટ છે, તો એની અંદર બધા જઈએ છીએ. અમારું ગ્રુપ બહુ મોટું છે.
ગણપતિ લેવા ચલો. હર્ષલ ફાઇનલી નંબર આવી ગયો છે. ચલો ભાઈ ચલો. ઓ શિટ. ચાલો બડા લાઈન. ઢૂલો આવ્યો આ તો ઢૂલો હતો. લાગો ના પોઈરો. કયા ગામના પોઈરો? અહીંયા છોકરો પીવે છે તો પીવે છે કે પીવડાવે છે? ચાલો ને જવાને બધા જવાને. અરે મારે મને ઊભી રહે નહીં. ગણપતિ ગણપતિ બાપ્પા મોરયા. ફાઇનલી અહીંયાના ગણપતિ જોવાઈ ગયા છે. થોડો બધાને ડર પણ લાગ્યો. તો હવે ચલો આપણે જઈએ હવે બીજા ગણપતિ જોવા માટે. તો હવે આ લોકો ક્યાં લઈ જાય છે ખબર નથી. હવે જોઈએ અમે કે ગણપતિ કઈ જગ્યાએ ક્યાં છે તો તમને પણ બતાવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. તો ફ્રેન્ડ્સ ફાઇનલી ડિસાઈડ થઈ ગયું છે નાનપુરાના ગણપતિ જોવા માટે. જો તો હવે અહીંયા બધા પાણી પી લે પછી અમે જઈએ નાનપુરાના ગણપતિ જોવા માટે. હાય ગાઈસ આવી ગયા છીએ. જો આ ભાંગડા કા રાજા દરબાર, ભાંગડા કા સમ્રાટ. વાહ ભાઈ. ફાઇનલી નાનપુરામાં આપણે આવી ગયા છીએ ગણપતિના દર્શન કરવા માટે. તો શરૂઆત પહેલાં આપણે કરીએ ભાંગડા કા સમ્રાટ. તેના દરબાર છે અહીંયાનો રાજ દરબાર. તો જો એની લાઈન પણ બહુ બધી છે. જો આ ગણપતિ દાદાની પ્રદક્ષિણ થાય છે. લીધા પછી પાછું રિવર્સમાં આવે છે ને મસ્ત ના. અહીંયાની થીમ ને ડેકોરેશન ખૂબ જ સારું છે. કેમ જા મસ્ત છે એરિયા. ચલો અહીંયાના ગણપતિ આપણે જોઈ લીધા છે. ગણપતિ બાપ્પાની જય.
સારી એવી થીમ છે એ જોવા જવા માટેની ખૂબ લાઈન છે. તો ચલો હવે આપણે લાઈનમાં ઊભા રહીએ. આ છે રિયલ જંગલની થીમ બનાવેલી છે. ભાઈઓ અહીંયા ખોટી ભીડ ન કરતા આગળ વધતા રહેજો. જવાનો રસ્તો ક્લિયર કરજો. ચાલતા રહેજો. જવાના રસ્તે વચ્ચે કોઈ ઊભું રહેતું નહીં. મહેરબાની કરી આગળ વધતા રહેજો. ચાલો બે ચાલો ચાલો ભાઈઓ જલ્દી જલ્દી ઉતાવળ કરજો. ફ્રેન્ડ્સ આ બધું રિયલ છે. ચકલી છે. દ્રષ્ટુ અચ્છા સાપ. આ લોકોને અહીંયા કોઈને ઉભા રાખશો નહીં. બધાને બહાર કાઢજો અહીંયાથી. એક્ઝિટ આપી દેજો. મંડપની નજીક કોઈ પણ ઊભું રહેશે નહીં. મહેરબાની કરજો. અહીંયાથી કોઈને પણ એન્ટ્રી મળશે નહીં. ફાઇનલી જંગલ થીમના ગણપતિ જોવાઈ ગયા છે. તો હવે જોઈએ કે અહીંયા કોણ ક્યાં લઈ જાય છે. કંઈ ડિસાઇડેડ નથી. બધા થાકી ગયા છે. અમારે પૂજા વધારે થાકી પૂજા ખબર નહીં લાગે. તો પણ જો અહીંયાથી તમને મંડપના સભ્યો જોડે તકરાર કરવી નહીં. છેલ્લો દિવસ છે. સાત સકાર આપવા. આટલી તો હજુ લાઈન છે. શું શોધવાના ને ચાલ અહીંયા યાદ નથી આવતું. ચાલો હવે શૂઝ પહેરી લઈએ પહેલાં. ફ્રેન્ડ્સ ફાઇનલી અમે પહોંચી ગયા છે લાલબાગ રાજા ગણપતિ જોવા માટે. મારો 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 કાંઈ નહીં. 20 વાગ્યા ચંપલ લઈ. આ છે લાલબાગના રાજા. કાનમાં બોલ દે. કાનમાં બોલામાં કે નાનું ભાવ આવી જાય ગાય બીજું આવતી સાહેબ. હવે એવું નહીં બોલવાનું. વૈભવ વૈભવ હા વૈભવ તમને કોઈ ના પાય. આવું કર્યું હું એમ કહું છું કે પછી જોજે પછી એમ ન માંગતી નથી. તો હું ખોટે ખોટું જો હજુ તો અહીંયા લાઈન કેટલી બધી છે. બહુ લાઈન છે સ્પેશિયલ જંગલ થીમ જોવા માટે.
થાકી ગઈ એટલે હું ઉચકી લો ચાલ ગણપતિ જોઈને બહુ થાકી ગયા છે હવે જોઈએ કે કન્ટિન્યુ શું કરીએ છીએ ફ્રેન્ડ્સ કોમેન્ટ જરૂરથી કરજો કે આજના ગણપતિ તમને કેવા લાગ્યા અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે દ્વારકા નગરીના રાજા ધજાના અહીંયાથી દર્શન કરી લો આ છે દ્વારકાધીશ મંદિર તમને ઉપરથી ધજાના દર્શન કરાવી દીધા છે તો હવે મંદિરમાં આપણે દર્શન કરી લઈએ થઈ ગયા ધજાના દર્શન થઈ ગયા ઓછી નથી આમનું હતું આમનું થઈ ગયું જો આમ જ્યાં જંગલ થીમને ગણપતિની જોવાની લાઈન છે બધી ફાઇનલ થઈ ગયું છે કે હવે અમે ઘરે જ જવાના છીએ મારી બીજી બેન છે એ બધા જાય છે ગણપતિ જોવા અને દ્રષ્ટિને ઊંઘ આવે છે એટલે અમે ઘરે જઈએ છીએ ક્યાં જાઉં છું તો હવે ઘરે જ જવાનું છે તો ફ્રેન્ડ્સ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો અને કયા ગણપતિ તમને ગમ્યા છે એ કોમેન્ટ જરૂરથી કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ઓકે ગુડ નાઇટ બાય લવ યુ ઓલ તમે તો નાના ભાડાના ઘટે પછી તમે આપવાની નથી ભાડામાંથી કે ઘટે કે તમે નહીં આપો પછી બરાબર છે લાય આપવા આટો ખાલી ફોટો પાડવાનો એટલે ઉઘરાણી ચાલે છે પેલો વિડીયો બનાવે છે એટલે આખો ડબ્બો આપતો નહીં પણ હું તને પાછા આપી દે મારે તો છોકરી વધવાની બાકી નિતેશ કુમાર તમે આપી દો ભાઈ પૈસા ઉઘરા મારા 50,000 ફોન જમાવા ના ભાઈ આવી ગયા ભાઈ તો ભાઈ તમારે આપવાનું છે 50 રૂપિયા કોણ પાડવાનું છે